આપણે આજે જવાનું હતું વાડીએ, કારણ કે કાલે અધૂરું રહી ગયેલા કપાસનું વાવેતર કરવાનું હતું. તો ચાલો આજના બ્લોગમાં અધૂરા રહી ગયેલા કપાસનું વાવેતર કરીએ. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા મજામાં જ છો? તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગ સાથે જ બધું આપણે આવી ગયા છીએ મસ્ત વાડીએ, કારણ કે કાલનું આપણે થોડુંક કામ બાકી છે, કપાસિયા સોંપવાની, થોડુંક પાણી વાળવાનું. તો મસ્ત અત્યારે વાડી આવી ગયો હોવ, લાઇટ આવી નથી. તો આવી તો બલ્બ ચાલુ હોય તો હજી કંઈ ચાલુ નથી. આપણે ભાગવામાં જો કપાણી સોંપવાનું ચાલુ છે અને મસ્ત હું પાણી લાઇટ આવે એટલે પાણી ચાલુ કરી દઉં, કારણ કે આપણે કાલનું પાવાનું બાકી રહી ગયું થોડુંક. એને આવી બ્લોગ જોઈ ખબર છે. જો મસ્ત ચકલા બોલે છે, જો આમાં ચકલા છે બધી, આમાં અહીંયા જો કબૂતર બેઠું છે. અને આવો કંઈક માહોલ છે ને આજ છે ને નક્કરા વાદળા છે. જો આજે રાતે વરસાદ પણ નતો આવ્યો તોય વાદળા છે, આખો સૂરજ ઢકાયેલો છે. આજ બહુ તડકો નથી ને પવન આવે છે થોડો થોડો, વાંધો નથી. બાકી જો મસ્ત અત્યારે વાતાવરણ છે આપણા વાડીનું, કેવો મસ્ત પવન આવે. ભેગા ચકલા અને પક્ષીઓનો અવાજ આવે, એ મજા આવે. તો વાડી આવી ગયા, હાલો લાઇટ આવીને વેટ કરી પછી પાણી ચાલુ કરી દઉં અને પાઈ દઉં એટલું. લાઇટ જ આવી નથી, આવે એટલે પાણી ચાલુ કરી દે. ત્યાં સુધીમાં આપણે ખાતર નાખી દઈ, ખાતર વેર નાખી સામાં લાઇટ આવે પછી ચાલુ કરી નાખી દઈએ. ખાતર નહીં કેવું બધું રમણ પીડું જો છીમને તેમ વાડી આવું જોઈએ. ચાલો આપણે જલ્દીથી ખાતર વેર નાખી એટલે પછી વાંધો નહીં, નકર પાણી વળતા વળતા નાખવું પડે. મસ્ત આવી ગયા હોય મિત્રોને. અત્યારે જો મસ્ત વાતાવરણ, જરાય તડકો નથી, માથે વાદળાને વાંધો નથી. સાંઈ કામ કરવાનું હજી. જો ખેતરમાં આવી જાય ખાતર છે તો કેવું છે. તો અને આમાં નાખવાનું છે. આ એટલું પાયેલું પાવડો પડ્યો અહીંયા સુધી, એટલું બાકી. અને પાછળ નાખવાડીઓ એટલું પાવાનું. હવે લાઇટ જ આવી નથી, આજ ખબર નહીં મોડી છે. આવે એટલે ચાલુ કરી દે. મારી હજી નથી આવી લાઇટ, 8 વાગે આવી જાય. હજી 9:30 જેવું થઈ ગયું તોય નથી આવી. કાંઈ વાંધો નહીં, હાલો એટલી સાંજે રોકાશે. પાવર તો પૂરો આવે ને એટલે સાંજે નાખી 5-7 વાગે લગન રહે. ચાલો આટલું ખાતર નાખી. લાઇટ અત્યારે હોય દગો આપ્યો છે મહારાજ, આવી નહીં છે, દા ઉપર થઈ ગયું છે. કંઈ વાંધો નહીં, બેઠા છે. જો મસ્ત ખાતર નાખી દીધું, આડીએમ પૂરું કરી નાખ્યું ને હવે હા જો મિટિંગ આવ્યો, થોડાક ભૂંગરા મિટિંગ જો છે ત્યાં છે જાદુ કરેજી મસાલા પાઇપ. હાલો બીજું ખાઈ જાય એટલે અડધા પીડા અડધા આપણે ખાવાનું જોઈએ. ખાવે બહુ લાઇટ જ ન થઈ. હા આવે એટલે ચાલુ કરી, બીજું શું હોય જોઈ આવે. નહીં કંઈક વાંધો પડ્યો હોય તો જ ન આવતી હોય. આ તાર તૂટા હોય ને ત્યારે આવું થતું હોય ચોમાસામાં, કંઈ વાંધો ન જોઈએ. તો મિત્રો અત્યારે 4 વાગી જાય અને જ્યારે વાડી નથી, ખબર નહીં શું અને પવન જો ફૂલ ચડી ગયું છે. ત્યારે અવાજ નહીં આવતો, આખો દિવસ સૂરજ નથી દેખાણો, એવા વાદળ છે. ફૂલ માથે પવન આવે, કાંઈ સંભળાતું નથી. ચાલો જે રહી ગાડીઓ લાઇટ આવે છે કે નહીં જોઈ. લાઇટ આજે સવારની આવી જ નથી, 8 વાગે અમને આવી જાય, અત્યારે 4 વાગી જાય. અત્યારે વહી જવાનો ટાઈમ નહીં આવી નથી. કંઈ વાંધો નહીં, આપણે પીડ્યું હોય છે કોરું પાવાનું આવે એટલે પાઈ દઈએ. જો આવે એને પછી કાંઈ પવન ફૂલ છે આખો દિવસ, વરસાદી વાતાવરણ. તમને ચોરી બતાવું તો ચોરી અત્યારે આવી થઈ ગઈ. જો ચોર આવે, એવી કંઈક ચોરી છે, જુદી છે, જુદી બહુ એવી થઈ ને. હા જો આ ઊંધેડા એવું કરી નાખે, ખાઈ જાય, જો બગાડ નાખે. ગાડી કંઈક આવડતું હોય એના રીંગણી છે, રીંગણીમાં કાંઈ વડે એવું નથી તો કાઢી નાખવાની છે. આવું કંઈક છે ત્યારે વાવેલું ને બીજો કપા વાવ્યો, બીજું કંઈ નથી એટલું.
4 વાગી જાય છે, લાઈટ હરખું કાઢતી નથી હજુ આવે. ફાઇનલી મિત્રો ઘણી બધી વેઇટ કર્યા પછી ઘણી બધી રાહ જોડાયા પછી લાઈટ આખરે આવી ગઈ છે. જો પાણી ચાલુ કરી દીધું છે તમારા ભાઈ. ઘણી બધી એટલે આમ બીએસમી જો એટલી વાત જોડાઈ વાત પૂછો મારે એવા હેરાન કર્યા ને લાઈટે તે જો સૂરજ આથમી ગયો હે અને અત્યારે પાણી ચાલુ કર્યું હોય. આખો દિવસ લાઈટ જોઈ, આખો દિવસ બપોર પછી આવીને કાંઈ નથી બેઠા તો પછી ઘરે ગયો ને પછી જો તરત લાઈટ આવી તરત પાછો આવ્યો. કઈ બધા પાણી ચાલુ કરી દીધું છે. કંઈક પ્રોબ્લેમ પીડ્યો હોય જીબી વાળા નહીં માં નહીં કે આપણે કારણ કે લાઈટ હાલતા કંઈક ફોલ્ટ પડી જાય તો કાંઈ વાંધો નહીં. આપણે પાણી ચાલુ કરી દીધું છે. 9-10 વાગ્યા સુધી પાણી વારશું તો થઈ જશે, ભરી જશે. તો હાલો એક દિવસ રાત પાડી તો ચાલો પાણી ચાલુ કરી દીધું છે અને આપણે એક શેઢો હરગાવી નાખી. ટાઢો પર થયો છે તો અને પવન બાકી એક નંબર છે. ત્યાં કંઈ ગરમી જેવી છે નહીં એવું. પાછળ તમે જોઈ શકો છો સૂરજ આથમી ગયો અને થોડીક જ વારમાં હવે અંધારું પણ થઈ જશે. કઈ વાંધો નહીં, બત્તી આપણે હારે છે ટોર્ચ કરી ગયો થઈ ગયો, ફાયદો થઈ ગયો કે બત્તી લાતો આવ્યો હોઉં. તો હાલો પાઈ દી ચોરાની પાવ પછી જો હુકાવા માંડ્યું બધું. ચાલો તો પાણી ચાલુ કરી દીધું, લેટ્સ ગો. પાણી પાઈ દીધું ત્યાં મસ્ત. હવે 18 મિનિટ થવા જો બાય તો 18 મિનિટ થવાનું. હું આપણે થોડાક માતાજીને ધૂપ દીવા કરી નાખી વાળીએ. ક્યારેક હોય તો ક્યારેક કરી નાખો ને મારા પપ્પા કરી નાખી એ રોજ આવતા હોય તો માતાજીને તો ધૂપ દીવા કરી નાખીએ આપણે. અને પછી જો પાણી ચાલુ હોય આમ તો જોઈએ કેટલીક પાઈ ગઈ. જો પાણી અહીં ચાલુ છે. 1-2 કેરા આડિયાને બાકી ને બીજું પછી આડિયાને ચડાવવાનું એટલું પાઈ દે હાલો. અને લોકોને રાખી દઈએ. આશા છે કે તમને વિડીયો પસંદ આવી છે. પસંદ આવી તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. અત્યાર સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય.